નમસ્કાર સાથીઓ, આજે આખા ગુજરાતની અંદર વિધાનસભાની અંદર માર્ક સપોર્ટ તરીકે આજે રેલી યોજવામાં આવેલી છત્રપતિ સાહેબ વસાવાના સપોર્ટમાં મારે કહેવું છે આ ગુજરાત સરકાર સત્તાપક્ષની સરકારને કે તમે જે લોકલાડીલા ધારાસભ્ય આદિવાસી ટ્રાઇબલ બેલ્ટ આખા ગુજરાતના લોકોની જે અવાજ ઉઠાવતા એમને આડકતરી રીતે રાજકીય કિન્નાખોરી કરીને અવાજ દબાવવાનો તમે પ્રયત્ન કર્યો છો, બહુ મોટી ભૂલ કરી છે. સરકારને હું કહેવા માગું છું, જો તમને કદાચ શાયદ ખ્યાલ ના આવે તો અમારો ઇતિહાસ એક વખત તમારે સર્વે કરી લેવાની જરૂર છે. અમે ક્યારે દબાવવાનો પ્રયત્ન કરશો એટલા અમે બહાર ઉભરી આવીશું, ક્યારે આજ દિન સુધી ક્યારે દબ્યા નથી. અમે સમાજ માટે અહીંયા જોવા જઈએ તો આખા ટ્રાઇબલ બેલ્ટની વાત કરીએ તો આ હું વિરુમપુર પટ્ટાની અંદર એક્ઝેક્ટ છું. અહીંયા બાળારામ જેવા અભયારણ્યો આવેલા છે, સેન્ચુરી એરિયા છે, બચ્ચો ચુમ્માલી જેવી એવી બંધારણીય અધિકારો છે. અમારા આદિવાસીઓને મારીને હાડખા તોડી નાખ્યા છે ફોરેસ્ટરવાળા. એક પણ એવો કેસ બતાવો કે ફોરેસ્ટર હોય, આરોપ હોય કે લોકલ હોય એમના ઉપર એક કેસ થયો હોય, એવો 7 વર્ષની સજા થઈ આવી. અમારે જેમ પાડલિયાની ઘટના જોઈ લો, કાળા ખેતરાની બાજુની ઘટના જોઈ લો, તાજેતરની અંદર જોઈ લો. એટલે અહીંયા જો વિસ્તારની અંદર સુખ સુવિધાની વાત કરીએ તો ઓરડાની સ્કૂલો કોલેજોનો ઠેકાણા નથી. મોડ છે તો એ અત્યારે પડે તો કોઈનો જીવ લઈ જાય એ કન્ડિશનમાં છે. તમે વિકાસની વાત કરો, વિકાસના નામે આદિવાસીઓને લૂંટવા છવાઈ આ લોકોએ કશું કામ કર્યું નથી. છેતરભાઈ વસાવાને સપોર્ટની અંદર વાત કરું, આવનારા ટાઈમ માટે સમાજ માટે અમે કપાઈ જઈએ, કાપી નાખીશું, લડતા અમે અમારી શહીદ થઈ જઈશું તો 1000 વાર પોસાય, પણ આ લોકોની ગુલામી કરવા માટે અમે નથી, કોઈ પણ ભોગે ગુલામી કરવાના નથી. આવનારા ટાઈમ માટે સરકાર વહેલી તકે આખા ગુજરાતના આદિવાસીઓની જે આ લોકોએ ભૂલ કરી છે, આડકતરી રીતે જેલની અંદર પૂરી નાખ્યા છે, એટલા માટે પહેલાં તો ગુજરાત સરકાર આદિવાસીઓની માફી માંગે કે આ રીતના કઈ રીતના હોઈ શકે. પછી છતરભાઈ વસાવાને જે કોઈ સજા થઈ છે એ બહાર કાઢવામાં આવે, અને જો નહીં આવે તો અત્યારે અમે જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાના છે, કાનૂની ઉપર વિશ્વાસ રાખીએ છીએ. આવનારા ટાઈમ માટે છેતરભાઈ છૂટશે એવી આશા રાખીએ છીએ. નહીં છૂટે તો આવનારા ટાઈમ માટે હું અહીંયાથી આહવાન કરું છું મારી સમાજને, આખા ટ્રાઇબલ બેલ્ટને, કે તમે હવે તૈયાર થઈ જાઓ અને કે આ વિસ્તારની અંદર ગુજરાત સરકારને હું કહેવા માગું, જો તમે છેતરભાઈ વસાવાની અંદર ફૂર્યા છે ને જો માફી નહીં માગો ને તો 2027 આવવા દેવો સાહેબ. તમારો ખેલ પાડીને નાખીએ ને તો અમે આદિવાસીના દીકરા નથી. અને મારે વિશે નથી કહેવું સાહેબ. આવનારા ટાઈમ માટે અમે મોરો લડવા માટે આખા ટ્રાઇબલ બેલ્ટની અંદર ગુજરાત ઉપર અલાવા રાજસ્થાન, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ, આખા અમે ટ્રાઇબલ બેલ્ટ ભેગો થઈને ભીલ પ્રદેશ બી બનાવીશું. તમારાથી જે તાકાત એ કરી લેવાની છૂટ છે. તમારે ભાજપ સરકારે બનાવેલા હોય કે ભલે કોંગ્રેસ સરકારે બનાવેલા હોય, આ રસ્તા ઉપર જે વાહન વ્યવહાર ચાલે છે એ તો બંધ કરવાના જ છીએ અમે. અને તમારી જે કચેરી બનેલી છે, ભલે અમારા છોકરોનું અમારા બાળકોનું ભવિષ્ય બગડે, પણ શિક્ષણ માટે જે ઓરડા બનાવેલા છે એ બી બંધ કરવાના. સરકારી અધિકારીઓની જે ઓફિસો એ બી બંધ કરવાનું છે. હવે અમારે કંઈ જ જોઈતું નથી, કારણ કે અમારે છેતર વસાવા અમારા માટે જેલમાં બેસતો હોય તો હવે અમારે કોઈની જરૂર નથી. અમે જંગલમાં જીવી લઈશું, પણ તમને ખુરશીમાં હકેથી બેહવા ન દઈએ. આ અમારી ભાજપની સરકારની ખુલ્લી ચેલેન્જ છે. અને જો સમજી જાઓ તો સાનમાં સારું છે, નહીં તો મોરે આવી જાજો, લડી લઈશું. જોહાર. દાતા વિધાનસભા વિસ્તારની 10ની અંદર જે હમણાં 2 દિવસ પહેલાં 23 તારીખના રોજ રાજપીપળા સેશન કોર્ટે જે ગુજરાતના લોકલાડીલા છેતરભાઈ વસાવા સાહેબને જે ફોરેસ્ટના ખોટો કેસ, ખોટું ચાર્જશીટ, ખોટા પુરાવા ઊભા કરીને જે નામદાર કોર્ટે એના ખોટું ચાર્જશીટ દાખલ કરી અને જે જજમેન્ટ આવ્યું છે તે છેતરભાઈના વિરુદ્ધમાં આવ્યું છે અને 7 વર્ષની સજા અને દંડ આપ્યો છે. એની અંદર છેતરભાઈની સાથે એમની ધર્મપત્ની અને એમને બીજા 8 એટલે કુલ મિલા 9 જણા. એની અંદર એક મહિલા, 18 દિવસનું એક નાનું બાળક, એને પણ સરકારને દયા નહીં આવી, એને પણ 7 વર્ષની સજા ફટકારી છે. અને આજે અમારે છેતરભાઈના સપોર્ટમાં આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. અને અમે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારના અંધભક્તો મિલીભગતોને જાહેરાત કરીએ છીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય કે અમારા આજે અમે છેતરભાઈના સપોર્ટની અંદર વિધાનસભાની અંદર ફક્ત પ્રદર્શન કર્યું છે. જો અમારા છેતરભાઈ ઉપર થયેલી 7 વર્ષની સજા અને એનો દંડ પરત લેવામાં ખેંચવામાં ન આવે તો આવનાર ટાઈમની અંદર અમે આખા વિસ્તારની અંદર ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય, અમે તમામ આદિવાસી એક થઈ અને સરકાર સામે મોરચો માંડીશું. અને જે અમારી સામે જે અમારા આદિવાસીનો અવાજ જે દબાવવામાં આવેલો છે, આજ દિન સુધી આદિવાસી સિવાય હજારો નેતાઓ ભાજપમાં બેઠેલા છે, અંધભક્તો બેઠેલા છે, બળાત્કારીઓ બેઠેલા છે, લુખ્ખા બેઠેલા છે. એવા નેતાઓને આજે કેમ કે ચાલવામાં નહીં આવતો. આજે હાર્દિક પટેલનું નામ લઈએ, અલ્પેશ ઠાકોરનું નામ લઈએ, તો એવા ઘણા બધા નેતાઓ છે કે જે ભાજપમાં ગયા પછી કેસ બધા પૂરા થઈ જાય છે. તો અમારા છેતરભાઈ ઉપર કેમ
આ એક પ્રશ્ન થાય છે, અમને પણ ચિંતા થાય છે. આજે નામદાર કોર્ટે જે નામદાર કોર્ટમાં ખોટા પુરાવા ઊભા કર્યા છે, એવા પુરાવા ઊભા કરનારની ભાજપની ભ્રષ્ટ સરકારને અમે કહેવા માંગીએ છીએ એ તમારા કેસ પાછો ખેંચી લો ને આવનાર ટાઈમમાં અમારે સામેથી જે અમારે હાથમાં કાયદો લેવો પડશે ને અમારે લડવું પડશે ને આ નાનકડો સંદેશ માનીને મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રી સુધી પહોંચી જાય અને વડાપ્રધાનની અમારી આ લાગણી માગણી આદિવાસી પરિવારની એ ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે એના પર 7 વર્ષની સજા પરત ખેંચવામાં આવે, એમાં દંડ કરી દો પાછળ ખેંચવામાં આવે અને એના પર ચેતરભાઈ ઉપર લોકહિત માટે, અમારા શિક્ષણ ઉપર, આરોગ્ય ઉપર અને જનતાના હિત માટે જેટલા કેસ થયા એ પરત ખેંચવામાં આવે ને જો પરત ખેંચવામાં ના આવે એનું પરિણામ ભોગવા માટે અમારા વોટથી બનેલી સરકાર એને અમે ઉખાડીને ફેંકી નાખીશું. આવનાર ટાઈમની અંદર આદિવાસી વિસ્તારની અંદર કોઈ ભાજપનો પ્રતિનિધિ હશે અમે એની એન્ટ્રી પણ ન કરવા દઈએ. એ અમારી ચેલેન્જ છે સરકારશ્રીને. તો હવે ચેલેન્જ અમારી સ્વીકારવા ન પડે અને ચેલેન્જ સાથે સામે ના આવવું પડે અને મોરો ના લગાવવું પડે એના માટે સરકાર વહેલી તકે આ કેસ પરત ખેંચી લે એ જ અમારી માગણી છે. અમારી માગણી પૂરી ન કરવામાં આવે તો આગળનું અમે ઉગ્ર આંદોલન કરીશું, રોડ રોકીશું, અમારા આદિવાસી ટ્રાઇબલના રોડ પણ બંધ કરી દઈશું. અને જો આ જ માગણીને અમારે લઈને સરકારની વિનંતી છે.